હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજે મારા કિચનમાં નહીં, આજે મારા ફળિયામાં. કારણ કે આજે મેં કિચનમાં રસોઈ નથી બનાવેલી, આ રીતે ફળિયામાં બનાવેલી છે. તમે જોઈ શકો ચૂલા ઉપર આજે આપણે એકદમ દેશી સ્ટાઇલથી રસોઈ બનાવવાના છીએ એમ. તો ગેસના ચૂલા ઉપર આપણે ઓરા રોટલા બનાવી શકીએ, નો ડાઉટ, પણ જે ટેસ્ટ તમે ચૂલામાં આવે ને એવો ટેસ્ટ ગેસના ચૂલા ઉપર ન આવે. એટલે હું આ રીતે ચૂલો રાખી અને જો તૈયારી કરી રહી છું ચૂલા ઉપર રોટલા બનાવવાની, ઓરો બનાવવાની. તો જે કાંઈ શેકાઈ હોય કે કાંઈ પણ વઘાર હોય ચૂલા ઉપર જ આજે આપણે બધી રસોઈ બનાવવાના છીએ. એટલે સિમ્પલ એમ કે ઓરા રોટલા જ બનાવવાના છીએ પણ ચૂલા ઉપર. આ રીતે તમે જોઈ શકો ચૂલો મેં પેટાવી લીધો છે. હવે અહીંયા આ રીતે મેં રીંગણા ચેક કરી લઈએ છીએ કે કોઈ ખરાબ હોય કંઈ. પહેલા તો ખાસ ધ્યાન રાખવાનું, જો રીંગણા ઉપર કાણું હોય ને તો અંદરથી વેઢો નીકળવાનો જ છે, એટલે ઈયળ નીકળવાની જ છે. તો આ રીતે ચેક કરી અને હું એક ચાયણી રાખી દીધી છે, સીધી ફ્લેમ પર નથી શેકતા. આ રીતે ચાયણી રાખી અને એના ઉપરથી આપણે ઓળા શેકવાના છે. હવે થોડુંક અંધારું થઈ ગયું હશે કારણ કે અહીંયા અમારે થોડીક એક લાઇટનો પ્રોબ્લેમ હતો, તો તમને થોડુંક દેખાવામાં ક્યાંક વળી પ્રોબ્લેમ થશે. કંઈ વાંધો નહીં, જેવું છે પણ એવું હવે આવી જ વ્યવસ્થા છે મારા ફળિયામાં. બારે લાઇટની સુવિધા છે પણ થોડીક ઓછી છે. આ રીતે રીંગણા બાજુમાં શેકાઈ રહ્યા છે. બાજુમાં હું ડુંગળી, ટમેટા, લસણ બધું ઝીણું ઝીણું સુધારું છું. કારણ કે લીલી ડુંગળી, લીલું લસણ, ટમેટા બધું ઉમેરીએ ને તો બહુ સરસ ઓરો બનીને તૈયાર થતો હોય છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે રીંગણા શેકાઈ ગયા છે, તો એને મેં એક બાઉલમાં અલગ કાઢી લીધેલા છે. આ રીતે બધા જ રીંગણા આપણે શેકીને તૈયાર કરી લેવાના છે. જોઈ શકો આપણે બધા રીંગણા શેકાઈ ગયા છે. હવે આપણે અહીંયા રોટલા ઘડવાના છીએ. રોટલા રેગ્યુલર એમ કે આપણે જે રીતે ઘડતા હોય ને એ જ રીતે ઘડવાના છે. જો તમને સ્પેશિયલ એમ કે રોટલાવાળી રેસીપી જોઈતી હોય તો હું જરૂરથી શેર કરીશ ડિટેલમાં. આપણે ઓરા રોટલાની રેસીપી છે પણ એ ચૂલા ઉપર ગેસ ઉપર આવે એવી રીતની છે. આપણે અહીંયા તમે જોઈ શકો આ રીતે ચૂલા ઉપર રોટલા ઘડીએ ને આ રોટલો ખાઓ ને તમે, રોટલાનો સ્વાદ એટલો સરસ આવશે ને એમ કે તમે ભૂલી જ જશો બીજા બધા રોટલા. એમ કે આ એટલો મસ્ત લાગતો હોય ને રોટલો. ગેસના ચૂલા ઉપર કરો ને એ રોટલો થોડોક એક ચીકણો લાગતો હોય, પરંતુ આ રીતે બનાવશો ને તો એકદમ સરસ ટેસ્ટી એવો બનીને તૈયાર થાય. તમે જોઈ શકો એકદમ ફૂલીને તૈયાર થયેલો છે. આ રીતના એકદમ સરસ રોટલા બનાવવાના અને ઓળાનો વઘાર કરીશું આપણે હવે ચૂલા ઉપર. તમે જોઈ શકો છો આ રીતે એક લોઢાનું લોયું લઈ લીધેલું છે. અહીંયા ચૂલા ઉપર નીચેથી દાજી જાય એટલા માટે મેં અહીંયા લોઢાના લોયાનો ઉપયોગ કરેલો છે. અહીંયા આવી રીતે તેલ ગરમ થાય એટલે એમાં આપણે હિંગ ઉમેરી દઈશું. હિંગ ઉમેરી અને આપણે જે ડુંગળી લસણ ઝીણા સુધારીને રાખેલા છે એ ડુંગળી લસણ ઉમેરી દેવાના છે. તમે જો લીલા ન હોય તો તમે ડુંગળી લસણ ઝીણા સુધારી અને એની પેસ્ટ પણ ઉમેરી શકો. આ રીતે જોઈ શકો છો. હવે ડુંગળી સાંતળે એટલે આપણે એમાં ટમેટા ઉમેરી દઈશું. બધું એક સરસ રીતે પકાવવાનું છે. એકદમ સરસ રીતે પકાઈ જાય ત્યાં સુધી તમારે આ રીતે ચલાવતા રહેવાનું છે. થોડીક ફ્લેમ વધારે છે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ચલાવતા રહેવાનું છે. અને લોયું જો આછું હોય તો બેસી જવાનો ડર લાગે, એટલા માટે આ રીતે ચલાવતા રહેવાનું. હવે આપણે મસાલા ઉમેરી દઈશું. જેમાં સિમ્પલ જ મસાલા ઉમેરેલા છે. હળદર પાવડર ઉમેરી દીધેલો છે. ત્યારબાદ થોડુંક એક મરચું પાવડર ઉમેરી દીધેલો છે અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે. અહીંયા તમારે બીજા કોઈ જ મસાલા નહીં લાગે. જો તમારે અહીંયા લીલા મરચું પાવડર ન ઉમેરવું હોય ને તો તમે અહીંયા લીલું મરચું ઉમેરી શકો. લીલું મરચું ઝીણું સુધારી અને ઉમેરી શકો. આ રીતે હવે આપણે બધા મસાલા પકાવી લેવાના છે. આપણે ચલાવતા જવાનું છે. તમે જોઈ શકો આ રીતે ચલાવતા જઈ અને એ મસાલાને પકાવી લેવાના છે. ત્યારબાદ આપણે જે ઓળો શેકી અને સાફ કરીને રાખેલો છે એની છાલ ઉતારી લીધેલી, એ હું વિડીયોમાં કવર નથી કરી શકી. એ અહીંયા તમે જોઈ શકો આ રીતે છાલ જ ખાલી ઉતારી અને પછી ઝીણો એવો મેશ કરી અને એને આપણે એમાં રીંગણને ઉમેરી દેવાના છે. જે શેકીને રાખેલા છે એ રીંગણોમાં ઉમેરી દેશું. બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. અને આ ઓરો તમે એક વખત ખાઓ ને તમને એમ કે આ ટેસ્ટ એટલો સરસ લાગે ને, ચૂલા ઉપર બનાવેલો ઓરો ને રોટલો બંને એટલા સરસ ટેસ્ટી લાગે. એમ એકદમ દેશી સ્ટાઇલથી જોઈ શકો તમે કે આ રીતે હવે એને પકાવવાનો છે. થોડીક વાર માટે પકાવવા દઈશું. મેં શરૂઆતમાં મારે થોડોક મોળો ઓળો કાઢવાનો હોય તો એ કાઢી અને પછી થોડુંક ફરીથી મરચું પાવડર ઉમેરીશું થોડોક સ્પાઇસી બનાવવા માટે. કારણ કે કાઠિયાવાડી ફૂડ હોય એ તો
સ્પાઇસી હોય ને તો જ સરસ ટેસ્ટી લાગે. થોડુંક સ્પાઇસી, થોડુંક ઓઇલી ક્યારેક ખાતા હોય તો આવી રીતે ચાલે એમ. બાકી તમે તમારા સ્વાદ અનુસાર મસાલામાં વધારે ઓછું કરી શકો છો. અમારે અહીંયા થોડુંક કેમ કે માપસર ખવાતું હોય છે એટલા માટે મેં માપસર બનાવેલું છે. ત્યારબાદ આપણે થોડી વાર ચલાવતા રહેવાનું છે અને કૂક કરતા રહેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે ચલાવતા જઈ અને આપણે કૂક કરી લેશું. તો હવે આપણો ઓરો એકદમ બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણે હવે ધાણા જીરું પાવડર પણ ઉમેરી શકો અને ધાણા ભાજી પણ ઉમેરી શકો. મેં અહીંયા ધાણા ભાજી ઉમેરેલી છે. તો તમે જોઈ શકો આપણે લાસ્ટમાં ધાણા ભાજી ઉમેરી અને બધું બરાબર રીતે મિક્સ કરી અને પછી હવે આપણે ચલાવી લેવાનું છે. આપણે બધો ઓળો આપણે એક વાસણમાં કાઢી લેવાનો છે. આ રેસીપી મારા સાસુની છે. મારા સાસુએ જ ચૂલા ઉપર વઘાર કરેલો હતો. મને બીજું બધું ફાવે પણ મેં વઘાર ક્યારેય ચૂલા ઉપર નથી કરેલો, એટલે થોડીક એક વાર લાગશે, એમ થશે આવતા વર્ષે આપણે પણ કરશું. ચાલો, આ રેસીપીથી અમે આજે ઓળા રોટલા બનાવેલા હતા. તમને કેવા લાગ્યા એ તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર પ્રથમ વખત મુલાકાત લઈ રહ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં પેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો નવા વિડીયો સૌથી પહેલા જોવા માટે. થેન્ક યુ ફોર વોચિંગ.